ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. તૈયાર બધા? લાસ્ટ લેક્ચરમાં શું ભણેલા? બહુપદીનું બેઝિકનું પુનરાવર્તન કરેલું, પછી બે ત્રણ નવી વસ્તુ પણ ભણેલા ને. બહુપદીના પ્રકાર 6 પ્રકાર ભણેલા. કેટલા પ્રકાર? 6. એમાં પહેલા 3 પ્રકાર પદને આધારે એકપદી, દ્વિપદી, ત્રિપદી. એક જ પદ હોય તેને એકપદી કહેવાય, 2 પદ હોય તેને દ્વિપદી કહેવાય, 3 પદ હોય તેને ત્રિપદી કહેવાય. એના પછી ઘાતને આધારે 3 પ્રકાર: સુરેખ, દ્વિઘાત ને ત્રિઘાત. 1 ઘાત હોય તો સુરેખ, 2 ઘાત હોય તો દ્વિઘાત, 3 ઘાત હોય તો ત્રિઘાત. યાદ છે ને? સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax પ્લસ b, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. દરેક સુરેખ બહુપદી ax પ્લસ b સ્વરૂપમાં હોય છે. બરાબર વિકાસ? દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. ત્રિઘાતનું વ્યાપક સ્વરૂપ ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. ક્લિયર? સમજ પડે છે વાતમાં? ચાલો હવે આપણે આજે નવો ટોપિક ચાલુ કરીએ છીએ. આપણું ઉદાહરણ 1 અને સ્વાધ્યાય 2.1 પતી ગયું. હવે બહુ જ અગત્યનો ટોપિક ચાલુ થાય છે. બહુપદીનું શૂન્ય. કોનું શૂન્ય? બહુપદીનું શૂન્ય. બરાબર ધ્યાન આપજો, આ ટોપિકમાં ખૂબ જ અગત્યનો છે. આ ટોપિક પાછો 10મામાં પણ આવશે. બરાબર ધ્યાન આપે, જે ભણાવું છું તે સરખી રીતે સાંભળે. અને આજે ઘરે જાય પછી, એટલે કે આવતીકાલે તમારી પરીક્ષા પતે પછી આ ટોપિકનું રિવિઝન ને લખવાનું ચાલુ બી કરી દેજો. આ તમને કહી દીધું. દિવસની રાહ નહીં જોતા કે ગુરુવારે આવે તો બુધવારે લઈને બેસીએ. સમજી ગયા? ચાલો, તો બહુપદીનું શૂન્ય. આપણે કઈ દુનિયામાં છે અત્યારે? બહુપદીની દુનિયામાં છે. બરાબર? બહુપદીની દુનિયામાં શૂન્ય કોને કહેવાય તે સમજવાનું છે. આપણા માટે શૂન્ય એટલે શું? આજે 0 છે તેને આપણે શૂન્ય કહીએ ને, પરંતુ બહુપદીની દુનિયામાં શૂન્ય એટલે શું તે સમજો. બહુપદીની દુનિયામાં આ 0 ને શૂન્ય કહેવાય એવું નહીં હોય. આ જો મેં કઈ સંખ્યા લખી? બહુપદીની દુનિયામાં 5 ને બી શૂન્ય કહેવાય. બોલો, આને બહુપદી છે ને, બહુપદી આને 5 કહીને નહીં બોલાવે. શું કહીને બોલાવે ખબર? બહુપદી આને 5. માની લો કે અહીંયાથી એક બહુપદી જતી છે, અહીંયાથી 5 જતો છે. બે એકબીજાને જોયું, હાય 0, હાય શૂન્ય, એમ કહીને બહુપદી આ 5 ને બોલાવે. એને 5 નહીં કહી, શું કહી? શૂન્ય. એના પછી માની લો કે કોઈ સંખ્યા છે 7, એને હો બહુપદી શૂન્ય કહી દે. કોઈ સંખ્યા છે -1, એને હો શૂન્ય કહી દે. કોઈ સંખ્યા છે 2/7, એને હો શૂન્ય કહી દે. કોઈ સંખ્યા છે વર્ગમૂળ 5, એને હો કહી દે શૂન્ય. સમજ્યા વાતમાં? સમજ પડતી છે તમને? તો શૂન્યનો મતલબ સમજવાનો છે. ધ્યાન આપજો. બહુપદીમાં ચલની જે કિંમત માટે બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય, ચલની તે કિંમતને બહુપદીનું શૂન્ય કહે છે. તમારી પાસે કોઈ બહુપદી છે. હવે તમારી પાસે જે બહુપદી છે તે બહુપદીમાં ચલની જે કિંમત માટે બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય. કોની કિંમત? ચલની. બહુપદીમાં જે ચલ x હોય ને, તે ચલ x ની કિંમત મૂકવાની. કોની કિંમત મૂકવાની? ચલ x ની. શું થતું છે? માથું દુખે છે? બેહા હે કે નહીં બેહા હે? તું પાછળ જતો રહે જા. આજે પછાડી જગ્યા કરી આપો એને. હા ના, બેહી રે ને, પાછળ જગ્યા છે જ ને. તકલીફ વધારે લાગે તો માથું નીચે કરીને આરામ કરી લેજે. ચાલો, તો બહુપદીનું શૂન્ય. બહુપદીમાં ચલની જે કિંમત માટે બહુપદીનો જવાબ 0 આવે ને, ચલની તે કિંમતને શૂન્ય કહેવાય. કોનું? બહુપદીનું. કોનું? બહુપદીનું. એટલે બહુપદીમાં જે x હોય તેની જગ્યાએ કોઈ સંખ્યા મૂકવાની હેર, પછી સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપવાથી તમને એક જવાબ મળે. એ જવાબમાં કોઈ બી એક સંખ્યા આવશે. માની લો કે જવાબમાં સંખ્યા આવી 5, તો તમે જે x ની કિંમત મૂકી તે x ની કિંમતને શૂન્ય નહીં કહેવાય. જવાબમાં આવ્યો 7, તો તમે જે x ની કિંમત મૂકી તે x ની કિંમતને શૂન્ય નહીં કહેવાય. પણ જવાબમાં આવ્યો 0, તો તમે જે x ની કિંમત મૂકી તે x ની કિંમતને તે બહુપદીનું શૂન્ય કહેવાય.
સમજ પડી વાતમાં? એટલે કે બહુપદી પી ઓફ એક્સ, બહુપદીને પી ઓફ એક્સ નામ આપીએ. બહુપદી પી ઓફ એક્સ નો ચલ કયો કહેવાય? ચલ એક્સ. બહુપદી પી ઓફ એક્સ માં એક્સ ની જે કિંમત માટે પી ઓફ એક્સ નો જવાબ 0 આવે, એક્સ ની તે કિંમતને બહુપદીનું શૂન્ય કહેવાય. એક્સ ની તે કિંમતને બહુપદીનું શૂન્ય કહેવાય. જો એકદમ સિમ્પલ ભાષામાં હવે તમને સમજાવું છું, એકદમ શોર્ટકટમાં. જે બહુપદીને કરે શૂન્ય તે છે બહુપદીનું શૂન્ય. આટલું ખાલી યાદ રાખી દેજો. જે બહુપદીને કરે શૂન્ય તે છે બહુપદીનું શૂન્ય. જે બહુપદીને કરે શૂન્ય તે છે બહુપદીનું શૂન્ય. સમજી ગયા? જે બહુપદીને કરે શૂન્ય તે છે બહુપદીનું શૂન્ય. હવે હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું છું. પહેલું એક્ઝામ્પલ, હું અહીં એક બહુપદી લખું છું અને બહુપદી છે x ઓછા 2. કઈ બહુપદી? x ઓછા 2. બસ હવે ખાલી તમારે થોડુંક મગજ દોરાવવાનું છે અને હાથ ઊંચો કરીને મને કહેવાનું છે કે આ બહુપદીમાં x ની જગ્યાએ હું કેટલા મૂકી દેમ તો સાદુરૂપ આપવાથી જવાબ 0 આવી જાય. હાથ ઊંચો કરવો પડે. x ની જગ્યાએ કેટલા મૂકી દઈએ તો સાદુરૂપ આપવાથી જવાબ 0 આવે? રિધાન બરાબર છે? સમજ પડે તમને લોકોને? એ દ્રષ્ટિ મગજ દોરાવજે. જવાબ આપવાના છે, આ તને કહી દીધું. પંક્તિ x બરાબર કેટલા મૂકી દઈએ? 2. જો જેવા તમે અહીંયા 2 મૂકો ને તો 2 ઓછા 2 કેટલા થાય ખબર? 0 થાય. સમજ પડી? બસ આટલું વિચારવાનું છે કે કેટલા મૂકવાથી 0 આવે. યુવરાજ કેટલા મૂકીએ? x બરાબર 2 લેતા. જ્યાં પણ x દેખાય ત્યાં 2 મૂકીશ મેં. અહીંયા પણ x ની જગ્યાએ 2, p પછી કૌંસમાં 2. અહીંયા પણ x ની જગ્યાએ 2 લખો, ઓછા 2 બેઠા. 2 ઓછા 2 કેટલા થાય મિત? 0. 2 મૂકવાથી જવાબ 0 આવ્યો ને, એટલે આજે બગરો છે ને, આ બગરો એને શૂન્ય કહેવાય. માટે 2 એ પી ઓફ એક્સ નું શૂન્ય છે. 2 એ પી ઓફ એક્સ નું શું છે? શૂન્ય છે. સમજ પડી વાતમાં? છે 2 પણ કહેવાય શૂન્ય. કોના માટે? બહુપદી માટે. આપણા માટે તો 2 એટલે 2, પણ આ બહુપદી માટે 2 એ શૂન્ય. સમજ પડી હર્ષ? કેમ કે આ 2 ને શૂન્ય કેમ કહેવાય હર્ષ? કેમ કે આ 2 એ બહુપદીને શૂન્ય કરી. 2 આવ્યો, બહુપદીમાં ગયો, બહુપદી શૂન્ય થઈ ગઈ, એટલે બગડો થઈ ગયો બહુપદીનો શૂન્ય. કેમ કે 2 ના લીધે બહુપદી શૂન્ય થઈ. ખ્યાલ આવે છે? ચાલો એના પછી બીજું એક્ઝામ્પલ મસ્ત વિચારીને કેજો. હે, પી ઓફ એક્સ બરાબર એક્સ વત્તા ટોન. આંગળી ઊંચી કરીને કેજો કે આમાં એક્સ ની જગ્યાએ કઈ સંખ્યા લઈએ તો જવાબ 0 આવી જાય. મગજ છે કે નહીં? મગજ દોરાવો. એક્સ બરાબર કેટલા મૂકીએ તો જવાબ 0 આવે? સૌર્ય તને ખબર છે જવાબ? નથી ખબર? છોરો. હા બોલ. સૌર્ય કઈ બોલે છે? 3. 3 મૂકીએ ને અહીંયા બે જા, અહીંયા 3 મૂકીએ તો 3 વત્તા 3 6 થાય. 0 નહીં થાય. આરવ બરાબર છે? -3. -3 એક્સ ની જગ્યાએ -3 લેહો તો -3 વત્તા 3 0 થઈ જાય. સમજ પડે છે ગૌરવ? કેટલા લઈએ એક્સ બરાબર? એક્સ બરાબર -3 લેતા. સમજ? જ્યાં પણ એક્સ છે ને ત્યાં મૂકી દે. કેટલા? -3. એક્સ ની જગ્યાએ -3 અહીંયા પણ મૂકવાનું. -3 પછી આ વત્તા 3 બેઠા. પી ઓફ -3 બરાબર કેટલા થાય છે? આ -3 મૂકવાથી 0 આવ્યો ને, એનો મતલબ -3 એ શું છે? બહુપદીનું શૂન્ય છે. માટે -3 એ પી ઓફ એક્સ નું શૂન્ય છે. પી ઓફ એક્સ નું શૂન્ય છે. બોલો, મતલબમાં કોઈ બી સંખ્યા તમે લેવો, કોઈ બી સંખ્યા, એ કોઈ ને કોઈ બહુપદીનું શૂન્ય છે. કોઈ ને કોઈ બહુપદીનું શૂન્ય છે. કોઈ બી સંખ્યા લેવો. સમજી ગયા? ચાલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3. પી ઓફ એક્સ બરાબર 3x. ચાલો મગજ દોરાવો અને મને કેવો એક્સ ની જગ્યાએ કઈ સંખ્યા લઈએ તો જવાબ 0 આવે? હાથ ઊંચો કરીને. હાથ ઊંચો કરીને જવાબ આપવાનો છે. મન તને ખબર પડી જવાબ? વિચારે છે. મન એમ કહે છે -3. 3 ને -3 હાથે ગુણીએ ને તો ગુણાકાર -9 થાય. 3 તાલી 9, 0 નહીં થાય. ચાલો આ બાજુથી આપણે એકાદને પૂછીએ. વિકાસ બરાબર છે? એક્સ ની જગ્યાએ જો 0 મૂકી દેહો
તો 3 ગુણ્યા 0 0. સમજ પડી? 0 સાથે ગુણાકાર હંમેશા કેટલો થાય મોહિત? 0 થાય. એટલે x બરાબર 0 લેતા. બહુ સહેલું છે. જ્યાં પણ x દેખાય ત્યાં 0 મૂકી દો. x ની જગ્યાએ 0, આમાં પણ x ની જગ્યાએ 0. p ઓફ 0 બરાબર 3 ગુણ્યા 0, આ ગુણાકાર 0. 0 મૂકવાથી 0 આવ્યો એટલે 0 બી 0 છે. 0 એ p ઓફ x નું શૂન્ય છે. શૂન્ય એ p ઓફ x નું શૂન્ય છે. ચાલો એના પછી નંબર 4. હવે મજા આવશે. p ઓફ x બરાબર 2x ઓછા 1. ચાલો વિચારીને મને કહેવો કે x બરાબર કઈ સંખ્યા લઈએ તો આ બહુપદીનું સાદું રૂપનો જવાબ 0 આવી જાય. ચાલો વિચારો, હાથ ઊંચો કરીને કહેજો. વિચારજે દ્રષ્ટિ. સાદું રૂપ આપવું હોય તો તમારી રફ નોટમાં સાદું રૂપ આપીને ચેક કરી શકો છો. એમ બી આપણા મેથ્સના ક્લાસનો નિયમ છે ને કે રફ નોટ અને બોલપેન સાથે લઈને બેસવાનું. મહિલું કોઈને જવાબ કેટલા લઈએ x? વિકાસને જવાબ ઉભા રહે, મયંકને પૂછે. મયંકનું કેવું છે -2. મયંક જોજે, બેજા. અહીંયા -2 લેવા ને તો 2 પછી કાઉન્સમાં -2 ઓછા 1. પહેલા ગુણાકાર કરવાનો, માઇનસ ને 12, 2 દુ 4 ને આ -1, -4 ને -1 એટલે -5 થઈ. 0 નહીં આવ્યો. -2 લેવાથી 0 નથી આવતો. ચાલો વિચારો. જાહેરમાં નથી બોલવાનું. જાહેરમાં કેમ બોલે છે પણ? સારું ચાલ, આને કીધું 0. વેદાંતે જો, વેદાંત અહીંયા 0 લઈએ ને તો 2 કાઉન્સ 0 ને -1. આ 2 ગુણ્યા 0 0 ને આ -1. 0 માંથી 1 જાય તો -1. નહીં આવ્યો 0. દોરાવો મગજ. x બરાબર કેટલા લઈએ તો જવાબ 0 આવશે? હર્ષદે વિચારી લીધું. હર્ષદ જો તું અહીંયા 1 લે તો 2 એકા 2 ને 2 માંથી 1 જાય તો 1. 0 નહીં આવ્યો. 2 લેવાથી નહીં આવે. 2 દુ 4 માંથી 1 જાય તો 0 થાય. શિવમ નું કેવું છે -1/2. શિવમ જો અહીંયા x ની જગ્યાએ -1/2 લેમ છું. ઓકે, 2 2 કેન્સલ. એટલે આ કેટલા રહ્યા? -1 રહ્યો ને આ -1 -1 ને -1 -2 થાય. 0 નહીં થાય. સમજ પડી? સમજ તને? +1/2 લેવાના છે. કેટલા લેવાના છે? +1/2. પ્લસમાં લેવ એટલે અહીંયા +1, 1 માંથી 1 જાય તો 0. એટલે સાચો જવાબ છે +1/2. સમજ પડી મિત? જુઓ, હવે આપણને ખબર કેવી રીતના પડે કે 1/2 જ લેવાનું? એ વિચારવાથી ખબર પડે. સમજ પડી વાતમાં? વિચારવાથી. જે જેટલું સારું વિચારી શકે છે એને જવાબ મળી જશે. પણ ટેન્શન નહીં લેતા, આપણી પાસે બીજી એક ટેકનિકો છે. એ ટેકનિક પછી એકવાર, અત્યારે પહેલાં આટલું સમજીએ આપણે. ગૌરવ, કેટલા લેવાના હતા આપણે x બરાબર 1/2 લેતા? માન જોજે ભાઈ, જ્યાં બી x છે ત્યાં 1/2 લખવાનું. આ 2 બેઠો, x ની જગ્યાએ 1/2, પછી આ -1 ને બેઠું. ચાલો સાદું રૂપમાં 2 2 ઉડી જાય. એટલે 1 રહ્યો, આ 1 ને આ -1. કેટલા થાય યુવરાજ? 1 ઓછા 1. 1/2 લેવાથી જવાબ 0 આવ્યો. એનો મતલબ કે 1/2 એ શું છે? બહુપદી p ઓફ x નું શૂન્ય છે. સમજ પડી વાતમાં? ચાલો એના પછી પાંચમું ઉદાહરણ નંબર 5. p ઓફ x બરાબર x² ઓછા 4. ચાલો હાથ ઊંચો કરીને કહેજો કે x બરાબર કેટલા લઈએ તો જવાબમાં 0 આવી શકશે. ચાલ વિવેક, તું તો એક બી જવાબ નહીં આપ્યો. લક્ષ્મી, બરાબર છે 2 લેવાથી. વેરી ગુડ. x બરાબર 2 લેવાથી જવાબ 0 આવશે. x બરાબર 2 લેતા p ઓફ 2 બરાબર, અહીંયા x ની જગ્યાએ 2 લખું છું તો 2 નો વર્ગ ને -4. p ઓફ 2 બરાબર 2 નો વર્ગ કરીએ તો 4 ને -4 બેઠો. p ઓફ 2 બરાબર 4 ઓછા 4 0. આવ્યા ને? 2 લેવાથી 0 આવ્યા ને? માટે 2 એ શું છે? 2 એ p ઓફ x નું શૂન્ય છે. હવે સાંભળજો મારી વાત. આજ બહુપદીમાં હજી બી x ની એક કિંમત એવી છે કે જે મૂકવાથી જવાબ 0 આવી શકશે. 2 લેવાથી જો જવાબ 0 આવ્યા ને, 2 લેવાથી, હજી બીજી બી એક કિંમત છે. ચાલો આ સૃષ્ટિ, તું કઈ કિંમત બોલી? √4. હવે તમે કીધું કે x બરાબર √4
તો ભાઈ તમે કંઈ અલગ નથી બોલ્યા, કંઈ નવું નથી બોલ્યા. વર્ગમૂળ 4 એટલે 2 જ થાય. તમે એવી સંખ્યા નહીં બોલો કે જેનું સાદુરૂપ આપીને આપવાથી 2 આવી જાય. ચાલો, એક જણને લાગે વિચારી લીધું છે. સોરી, -4. અહીંયા હું -4 લેવા તો -4 નો વર્ગ ઓછા 4. -4 નો વર્ગ કેટલો થાય? -16 ને +16. ખબર છે ને, વર્ગ હંમેશા ધન આવે, ઓછા ઓછા વધતા થઈ જાય. ના, ઓછા 4, 16 માંથી 4 જાય તો 12. 0 નહીં આવ્યા. સોરી, -2. વર્ગ કેમ બોલ્યો? ખાલી -2 બોલ. કેટલા લેવાના x ની જગ્યાએ? -2 લેવાથી 0 આવી જશે. કેમ કે -2 નો વર્ગ કેટલો થાય? +4 થાય ને 4 માંથી 4 જાય તો 0. સમજ પડી? શું થયું યુવરાજ? ટેન્શનમાં નથી ને? કેટલા લેતા x બરાબર? -2 લેતા. જ્યાં પણ x દેખાય ત્યાં -2 મૂકીએ. p કૌંસમાં -2 બરાબર -2 નો વર્ગ ઓછા 4. માટે p ઓફ -2 યાદ રાખજો. ઘાતમાં યુગ્મ સંખ્યા હોય તો જવાબમાં પ્લસ થઈ જાય. ઘાતમાં કેવી સંખ્યા હોય? યુગ્મ. યુગ્મ એટલે બેકી ને અયુગ્મ એટલે એકી. એકી બેકી આવડે ને? રમતા નહીં, ઓળખતા આવડે ને? એકી સંખ્યા એટલે જેનો એકમનો અંક 1, 3, 5, 7 ને 9 હોય. બેકી સંખ્યા એટલે જેનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય. હવે તમારે એકી બેકી બોલવાનું બંધ કરવાનું. હું બોલવાનું? યુગ્મ અયુગ્મ. બેકીને બોલવાનું યુગ્મ, એકીને બોલવાનું અયુગ્મ. સાંભળે છે દ્રષ્ટિ? ધ્યાન છે ને? હા, ખુશ રહે જરાક, રડવા જેવી થઈ ગયેલી છે. ચાલો, -2 નો વર્ગ કેટલો થાય? વ્રજ, -2 નો વર્ગ +4. હમણાં જ મેં શીખવાડ્યું કે વર્ગ ધન થાય ને આ 4 બેઠો, 4 માંથી 4 જાય તો 0. -2 લેવાથી 0 આવ્યા એટલે -2 એ p ઓફ x નું શું છે ભાઈ? કોને નિયમ જ પડી આટલે સુધીમાં? કોઈને કઈ બી ડાઉટ હોય તો પૂછી લો. પછી આવતીકાલે કે અથવા ગુરુવારે મેં આવા પછી સાબિત નહીં કરતા કે તમે બગ્ગા છો. ની સમજ પડે તો પૂછવાની આદત રાખજો. વ્યોમ, એની કોઈ ડાઉટ આમાં? હવે જો આ બહુપરી જે લખી ને 5મી, તેને 2 શૂન્યની કર્યા. 2. શું લાગે હજી ત્રીજું હશે કે હીર? ત્રીજું. પહેલું છે 2, બીજું શૂન્ય -2. હજી ત્રીજું શું લાગે હશે કે? ત્રીજું હે? છે કોઈ સંખ્યા કે જ્યાં બહુપદીને શૂન્ય બનાવી શકે? જો આ વર્ગમૂળ 16 બોલ્યો, 16 નું વર્ગમૂળ 4. તમે આવી સંખ્યા નહીં જ બોલી શકે કે જેનું સાદુરૂપ આપવાથી કઈ નવો જવાબ નીકળે. ઘનમૂળ 8 2 થાય. તમે આવી સંખ્યા બોલી જ નથી શકતા. હવે ઘનમૂળ 8 એટલે 2, તો તમે કઈ નવું નથી બોલ્યા, તમે બોલ્યા 2. બસ તમારો શબ્દ હતો ઘનમૂળ 8, પણ એનો મતલબ હતો 2. 2 અને -2 સિવાયની કોઈ સંખ્યા બોલો. વર્ગમૂળ 2. આ ભાઈ એક સંખ્યા બોલી. કઈ સંખ્યા? તું જ બોલ્યો ને, વર્ગમૂળ 2 ને. અલા એમાં શું ગભરાયા કરે? બોલ્યો ને, બિંદાસ રે. વેરી ગુડ. આ એક જવાબ બોલ્યો છે વર્ગમૂળ 2. શું લાગે વર્ગમૂળ 2 નું શૂન્ય હોઈ શકે? ખોટું પર એનું ટેન્શન નહીં લેવાનું. તો જો વર્ગમૂળ 2 નો વર્ગ કેટલો થાય? વર્ગમૂળ 2 નો વર્ગ 2. વર્ગમૂળ 2 નો વર્ગ 2. ભૂલી ગયા? પહેલા ચેપ્ટરમાં ભણાવેલું ને, વર્ગમૂળ પર વર્ગ આવે તો જે હોય તે જ આવે જવાબ. વર્ગમૂળ 2 નો વર્ગ 2 ને 2 માંથી 4 જાય તો -2. 0 નહીં આવે. હા, લક્ષ્મીએ વિચાર લીધું. લક્ષ્મી એવું કહે છે કે સર 1/2 લઈએ. જોજે લક્ષ્મી, 1/2 નો વર્ગ ઓછા 4. આ કોણ છે બકબક કરે છે? અહીંયા ધ્યાન આપ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. આ ઓછા 4 બેઠા. આલોક જોજે, અપૂર્ણાંકનું સાદુરૂપમાં ક્રોસ ગુણાકાર થાય. અપૂર્ણાંકમાં 1 બેઠો, 4 ચોક 16. ને હવે આવે આખાના છેદમાં 4. 1 ઓછા 16 -15/4. 0 નહીં આવ્યો એટલે 1/2 આ બહુપદીનું શૂન્ય નથી. બોલ કન્યાસા, નહીં થાય. એકના છેદમાં 2 ની ઓછા 2 ઘાત એટલે આ થયું 2 ની વત્તા 2 ઘાત એટલે તું બોલ્યો 4. આનું સાદુરૂપ થાય. આને ઉપર નીચે કરે એટલે ઘાત ધન થઈ જાય.
એટલે 2 ઉપર 1 નીચે, ઓછા 2 નું વત્તા 2 થઈ જાય ને 2 નો વર્ગ 4 ને 4 લેવાથી 0 નહીં આવે, તો સીધું 4 જ બોલ દેવાય ને. સમજો, તમે જે સંખ્યા બોલો છો એનું સાદુરૂપ નહીં અપાય એવી સંખ્યા બોલો. તમે ભાઈ આ રીતના વર્ગમૂળ 4 બોલે એ નહીં ચાલે, ઘનમૂળ 8 નહીં ચાલે, આ બી નહીં ચાલે. બસ પતી ગયો. બસ આની પાસે 2 જ બચ્ચા છે, 2 જ શૂન્ય છે. બસ હવે ત્રીજાને નહીં હોતો, કેમ કે હોય તો મળે ને, ત્રીજું નથી. એવી રીતના જો આ પહેલી, બીજી, ત્રીજી ને ચોથી આ 4 બહુપદીમાં શું લાગે? બીજું બચ્ચું હશે કે બીજું શૂન્ય? આની પાસે કોઈ બીજું શૂન્ય? આની પાસે તો ના. આ 4 પાસે 1 શૂન્ય છે, આની પાસે 2 છે. સમજી ગયા? હવે એક છેલ્લી આપું છું. નંબર કહેવાય 6. પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ વત્તા 1. ચાલો વિચારવાનું ચાલુ કરી દેવું કે એક્સ બરાબર કેટલા લઈએ. એક્સ બરાબર -1 એવું કેટલાક બાળકો કહી રહ્યા છે. જો એક્સ બરાબર -1 કેવું છો ને તમે, એટલે -1 નો વર્ગ ને વત્તા 1. -1 નો વર્ગ કેટલો થાય? -1 થાય ને, -1 થાય ને. -1 નો વર્ગ વત્તા 1 ને એમાં બાજુમાં વત્તા 1 છે, 1 ને 1 2, જવાબ 0 નહીં આવ્યો -1 લેવાથી. -1 એ આનું શૂન્ય નથી. વિચારો એક્સ બરાબર કેટલા લઈએ તો જવાબ 0 આવશે. હું વિચાર્યું મોહિતે? -2 નો વર્ગ થાય +4, 4 ને 1 5, 0 નહીં આવ્યો. -1 તો આ શું હતું? આ -1 નહીં હતું, આ શું હતું? 15 હતા. કેમ ભાગા મારો છો? સમત +1 ની -2 ઘાત, 1 ની -2 ઘાત એટલે 1 જ થાય. 1 ની ગમે તેટલી ઘાત 1, એટલે તું આમાં 1 લે હે તો 1 નો વર્ગ 1, 1 ને 1 2, જવાબ 0 નહીં આવ્યો. હું x બરાબર 1/2, 1/2 નો વર્ગ વત્તા 1, 1/4 વત્તા 1, ક્રોસ ગુણાકાર 4 × 4 આખાના છેદમાં 4, જવાબ આવ્યો 5/4, 0 નહીં આવ્યો. 1/2 એ શૂન્ય નથી. માઇનસ લેવો તો બી તો પ્લસ જ થઈ જાય, અહીંયા માઇનસ નો વર્ગ ધન જ થઈ જાય. આ ક્યારનું મૂકી દીધું? એ વર્ગ અહીંયા છે જ. જે બી તમે બોલો તેના માથા પર 2 અહીંયાથી આવતા છે, એ મેં નથી મૂકતો અહીંયા. 2 બહુપદી કે મારા માથા પર 2 છે, x ના માથા પર 2, એટલે x તમે બોલ્યા 5 તો 5 ના માથા પર 2 આવવાનું જ. જો આને બહુ મસ્ત જવાબ આપ્યો સમજે. વર્ગમૂળમાં -1 બુદ્ધિ વાપરે છે પણ સમજ. હવે સમજ જાય, યાદ રાખજો કે વર્ગમૂળની અંદર કોઈ દિવસ ઋણ સંખ્યા ના લેવાય. તમે કેલ્ક્યુલેટરમાં લખો ને -1 ને વર્ગમૂળ દબાવજો, એરર, કેમ કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે. એટલે હવે મારા હિસાબે તમારે સમજી જવું જોઈએ કે આ બહુપદી પાસે 1 બી શૂન્ય નથી, 1 બી નહીં મળે. સમજી ગયા? બરાબર. હર્ષ તારી જેવો કુવારો છે, કેમ તું કુવારો નહીં મળ્યા? પકડાયો, જોયું ને, પકડાયો ને. કેટલી વાઈફ છે કે છે ને? ક્યાં રાખેલી છે? ચાલો ભાભી નું નામ પૂછ્યા લોકો. ચાલો બસ મસ્તી હવે પૂરી કરો. સમજ પડી બધાને? એમ કે આમાં થાય હું ખબર, તમે કઈ હો બોલ હો એનો વર્ગ તો ધન જ થઈ જાય. ધન સંખ્યામાં તમે 1 ઉમેરો તો 0 કાઢી આવવાનો. વર્ગ હંમેશા ધન જ આવે, અને ધન સંખ્યામાં તમે કઈ હો ઉમેરો તો જવાબ 0 નહીં જ આવે. સમજ પડી મારી વાતમાં? એટલે કે અહીં પી ઓફ એક્સ ને 1 પણ, ચાલે બકબક બંધ કરે, પી ઓફ એક્સ ને 1 પણ શૂન્ય ન મળે, 1 પણ શૂન્ય ન મળે. સમજ પડી વાતમાં? હવે ચાલો, હવે મારી વાતને સમજે આલોક. બહુપદીનું શૂન્ય એટલે શું તે તમને મસ્ત સમજ પડી ગઈ ને? જો શોર્ટ ટાઈમ મેમરી લોસ નહીં થવો જોઈએ. આવતા અઠવાડિયે બી તમારે આ રીતના જવાબ આપવાના છે. હું તમને પૂછીશ બહુપદીનું શૂન્ય એટલે શું, એટલે આ 2 લીટી તમારાથી બોલાવી જોઈએ. આ બધાને કહી દીધું. સમજ પડી મયંક? પૂર્વે સમજ પડી ને? ચાલો હવે જુઓ, બહુપદીનું શૂન્ય શોધવા માટે તમે કરો શું છો?
તમે વિચારો છો એક્સ બરાબર ફલાના લીએ, એક્સ બરાબર ઢીકના લીએ, એક્સ બરાબર ચીકના લીએ. તો મતલબમાં જો વાતને સમજો, અમુક રકમ એવી હેલ્ધી હોય ને કે એમાં એમ જોઈને જ ખબર પડી જાય. આમાં જોઈને જ ખબર પડી જાય કે 2 લેવાથી 0, -3 એ 0, 0 એ 0. પણ અમુક રકમ આવી જાય તો વિચારવામાં તકલીફ પડી જાય. શું કેવું વિધિ? આ 2x - 1 માં તમને થોડીક તકલીફ પડેલી, બરાબર છે વ્રજ? બરાબર. આ છે ને ભણવામાં ધ્યાન નહીં મળે, બસ દફતરમાં ખોરખાર કર્યા કરે. અહીંયા સાંભળ, મેં બોલું તે સાંભળ. બસ બધું સાઈડ પર મૂકી દે ને ભણવાનું કામ કર. તો મેં શું કહેવા માંગુ છું તમને સમજ પડી ને? કેટલીક રકમ એવી આવી જાય કે જેમાં વિચારવામાં બી તકલીફ પડી શકે છે. તો જો હવે કોઈ તકલીફ નહીં પડે, કેમ કે બહુપદીનું શૂન્ય શોધવાની બી એક મેથડ છે. એ મેથડ ફોલો કરવાની એટલે ઓટોમેટિક જવાબ આવી જાય. ઓટોમેટિક મેથડ ફોલો કરવાની. મેથડ સમજજે હે યુવરાજ, તું હરખી રીતના સમજજે. મેથડમાં ખાલી 2 વસ્તુ છે. બહુપદીના શૂન્ય શોધવાની પદ્ધતિ એટલે કે મેથડ. પહેલું સ્ટેપ છે પી ઓફ એક્સ ને 0 લઈ લેવાનું. તમારે બહુપદીનું શૂન્ય શોધવું છે તો બહુપદીનું શૂન્ય શોધવા બહુપદીને 0 લઈ લેવાની. કે બહુપદી તારે શૂન્ય જોઈએ છે, ચાલ આવ તું તારા બરાબર 0. સમજી ગયા? જે બી બહુપદી હોય એના બરાબર 0 લઈ લેવાનું. બહુપદી બરાબર 0 લઈને સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપવાથી તમને એક્સની કિંમત મળે અને તમને જે એક્સની કિંમત મળી ને તે એક્સની કિંમત બહુપદીનું શૂન્ય છે. શું છે? બહુપદીનું. વાતમાં સમજ પડી? 2 સ્ટેપ છે. પહેલું પી ઓફ એક્સ ને 0 લેવાનું. પછી જે પી ઓફ એક્સ હોય તે પી ઓફ એક્સ ની જગ્યાએ જે બહુપદી હોય તે મૂકીને એક્સ શોધવાનો. શું શોધવાનું? એક્સ. સમજ પડી હર્ષ? એક્સ શોધવાનું છે. ચાલો આ જ બધા એક્ઝામ્પલ હું પાછા કરું છું. પહેલું એક્ઝામ્પલ હતું x - 2 ને. જોજો જ્યારે આપણે આગળ આ દાખલો કરેલો x - 2 નો ત્યારે તમે વિચાર્યું કે x બરાબર હું લેમ, તો તમે કીધેલું 2 લઈએ. હવે કઈ વિચારતા નહીં. હવે મેથડ વિધિ. મેથડનું પહેલું સ્ટેપ આ લખી જ દેવાનું. પી ઓફ એક્સ બરાબર 0 લેતા. પી ઓફ એક્સ બરાબર 0 લેતા. હવે આ પી ઓફ એક્સ ની બરાબર x - 2 છે ને તે અહીંયા નીચે મૂકવાનું. આ પી ઓફ એક્સ ની કિંમત શું છે? પી ઓફ એક્સ ની કિંમત શું છે? x - 2 બરાબર 0. આ કોને નિયમ જ પડી? અહીંયા x - 2 કાઠી આવ્યા સમજ પડી ને? આ પી ઓફ એક્સ ની કિંમત x - 2 મૂકી. હવે x ને કરતા બનાવો, -2 પેલી સાઈડ જાય તો કેટલા થાય? +2. પતી ગયો દાખલો. x બરાબર 2 આવ્યા ને તો જે x નો જવાબ આવે તેને શૂન્ય કહેવાય. 2 એ શૂન્ય છે. 2 એ પી ઓફ એક્સ નું શૂન્ય છે. પૈતો દાખલો. 2 એ પી ઓફ એક્સ નું શૂન્ય છે. આગળ બી એ જ જવાબ આવેલો ને? સમજ પડી? મેથડમાં સમજ પડી ગઈ? દરેક દાખલામાં આ જ મેથડ વાપરવાની. જે બી દાખલામાં શૂન્ય શોધવા કે રકમમાં એમ લખેલું હોય શૂન્ય શોધો એટલે પહેલું સ્ટેપ પી ઓફ એક્સ બરાબર 0 લેતા. પી ઓફ એક્સ ની નીચે બહુપદી મૂકી દેવાની. સાદુરૂપ આપીને એક્સ શોધી કરવાનો. દાખલો પૂરો. સમજ પડી હર્ષદ? એના પછી બીજી રકમ કઈ હતી? x + 3 હતી કે? હા, x + 3. ચાલો મેથડ ને ફોલો કરીશું આપણે. પહેલું સ્ટેપ પી ઓફ એક્સ બરાબર 0 લેતા. ચલો પી ઓફ એક્સ ની નીચે બહુપદી x + 3 બરાબર 0. 3 ને પેલી સાઈડ લઈ જાઓ, x બરાબર -3. x નો જે બી જવાબ આવે તે જવાબને શૂન્ય કહેવાય. -3 એ પી ઓફ એક્સ નું શૂન્ય છે. આગળના દાખલામાં -3 જ આવેલું ને? -3 + 3 0 થાય ને? સમજ પડી? એ જ જવાબ આવે. હવે કઈ વિચારવાનું નહીં, બસ મેથડ ફોલો કરવાની. ત્રીજી રકમ હતી પી ઓફ એક્સ બરાબર 3x. કોણ છે આ બકબક ના કરે? પહેલું સ્ટેપ પી ઓફ એક્સ બરાબર 0 લેતા. ચાલ હીર પી ઓફ એક્સ ની નીચે બહુપદી લખાવ. 3x બરાબર 0. હવે આ 3 ક્યાં જાય? છેદમાં જાય એટલે x બરાબર 0/3. કેટલા થાય? આવ્યો ને 0? જવાબમાં 0 આવ્યો એટલે 0 એ શૂન્ય છે. માટે 0 એ શું છે? પી ઓફ એક્સ નું શૂન્ય. કોને નથી સમજ પડતી? બધાને સમજ પડે છે ને? ચાલે અમૃત. જમરૂખ નહીં, અમૃત. ચાલો પી ઓફ એક્સ બરાબર 2x - 1. પહેલું સ્ટેપ પી ઓફ એક્સ બરાબર 0 લેતા.
હવે પી ઓફ એક્સ ની નીચે બહુપદી લખવાની. ચાલો ભાઈ, હવે જોજો એક્સ ને કરતા બનાવવાનું છે. બેહી જજે અમૃત. તો પહેલા કોણ કાં જાય મેં તમને એકદમ સ્ટાર્ટિંગમાં શીખવાડલું. સુરેખ સમીકરણ વાળા દાખલા યાદ છે ને? જે લોકો લેટ એડમિશન છે તે લોકો નથી શીખા, પણ જે લોકો પહેલેથી આવે તે લોકોને શીખવાડલું. તો પહેલા -1 પેલી સાઈડ જાય, યાદ છે ને? આ 2x બેઠો, -1 ને પેલી સાઈડ લઈ જાય તો +1. એ 0 હવે જતો રહ્યો, -1 નું થયું +1. ને હવે આ 2 ને કાં લઈ જવાનું? છેદમાં. x બરાબર 1/2. તો x નો જે જવાબ આવ્યો તે 0. 1/2 એ પી ઓફ એક્સ નું 0. જ્યારે મેં તમને આગળ આ દાખલો કરાવ્યો ને ત્યારે તમને આ જવાબ આપતા 2 થી 3 મિનિટ લાગેલી સાચો જવાબ નીકળતા. સાચી વાત ને ભાઈ? પેલા શિવમે કે કોને એકાદે પકડેલો જવાબ. પરંતુ જો હવે કઈ વિચારવાનું નહીં, મેથડ ફોલો કરો એટલે આવી ગયો 0, આવી ગયો 0. સમજી ગયા? એટલે દર વખતે આપણે એક્સ ને વિચારતા હોઈએ છીએ, આમાં ઓટોમેટિક એક્સ આપણી સામે આવી જાય કે મેં છું 0. આ ગણતરી આવીને એમ કે મેં હું 0. આ 1/2 કહે છે, હું નથી કહેતો. આ અવાજ મારો હતો, પણ શબ્દ હતા એક્સના. એક્સ આવીને એમ કહે છે ये रहा मैं आ गया, 0 आ गया. સમજી ગયા? ગુજરાતીમાં બી બોલે, એવું નહીં હિન્દીમાં જ બોલે. આઈ એમ ધ 0. ઇંગ્લિશ બોલાઈ ગયો. ગુજરાતીમાં હું છું 0. અપુન હે 0. અપુન દેખ લે અપુન કો. આને એનો કોલર હતું, મારો નહીં હતું. ચાલો એના પછી પાંચમું, પી ઓફ એક્સ બરાબર x² - 4. નંબર 5, પી ઓફ એક્સ બરાબર x² - 4. ચાલજે સંધ્યા, પહેલું સ્ટેપ. પી ઓફ એક્સ બરાબર 0 લેતા. ચાલો આ બહુપદી લખો, x² - 4. હવે ધ્યાન આપજો હે, અહીંયા x ની 2 ઘાત છે. જ્યારે બી ઘાત 2 હોય, 3 હોય, 4 હોય, એક કરતાં મોટી ઘાત હોય ને એટલે નિયમ એવું કહે કે અવયવ પારો. તમારે આના અવયવ પારવાના, અને આના અવયવ પારવાનું સૂત્ર કયું લાગે ખબર? કહી શકશો સૂત્ર? એ વ્યોમ. ચાલ સૂત્ર વિચારી લેજે. આ x² ને હું લખી શકું છું x² અને 4 ને કોનો વર્ગ લખાય? કોઈને સમજ પડી હોય તો સૂત્ર? શિવમ, a² - b² બરાબર a - b a + b. અહીંયા લાગશે a² - b² નું સૂત્ર અવયવ પાડવા માટે. a - b a + b. હર્ષદ તારું ધ્યાન નથી હે, માર ખાહે હવે. ચલો a - b નો મતલબ x - 2, a + b નો મતલબ x + 2 બરાબર 0. હવે આ 0 આ બેવને અલગ અલગ આપવો પડે, એટલે કે x - 2 બરાબર 0. પછી અહીંયા અઠવા લખવાનું, ઇંગ્લિશમાં બી ચાલે, ઓર x + 2 બરાબર 0. હવે બાજુ પલટ કરો એટલે -2 સામે જાય તો +2, ને આમાં x બરાબર -2. એટલે આ વખતે x ની જુઓ કેટલી કિંમત આવી, અને આ બે કિંમત શૂન્ય છે, 2 અને -2. એ પી ઓફ એક્સ ના શૂન્યો છે. સમજ પડી? આ બંને પી ઓફ એક્સ ના શૂન્ય છે. આ બંને પાસે તાકાત છે આ બહુપદીને શૂન્ય કરવાની. આ બહુપદી આ બેવને પોતાના શૂન્ય કહેશે. સમજી ગયા? આગળ બી આપણે જોઈ લો ને, 2 અને -2 બે જવાબ આવેલા ને, પરંતુ અહીંયા અલગ અલગ જવાબ લાવેલા. જ્યારે આ મેથડથી એક સામટા બેવ શૂન્ય બહાર આવી ગયા. એક સામટા બેવ રામ લખન આવી ગયા બહાર. એક સામટા કરણ અર્જુન આવી ગયા. સમજી ગયા? હજી બીજું કોઈ છે? બડે મિયા છોટે મિયા, લવકુશ. ઓકે પૈતું. ચાલો છઠ્ઠો છેલ્લો, પી ઓફ એક્સ બરાબર x² + 1. પી ઓફ એક્સ બરાબર 0 લેતા. ચાલજે પંક્તિ લખાવ. ચાલો હવે આમાં અવયવ પડે નહીં. કેમ ખબર? વચ્ચે વત્તા હોય ને એનું કોઈ સૂત્ર નહીં આવે. a² - b² નું સૂત્ર આવે, a - b a + b, a - b a + b. પરંતુ a² + b² નું હું તો કોઈ સૂત્ર નહીં. સમજ પડી વાતમાં? અવયવનું કોઈ સૂત્ર નહીં આવે. આ a² + b², એટલે અહીંયા દાખલો અટકી ગયો. આ +1 ને સામે લઈ ગયા. ચાલો તો x² બરાબર -1. અને ગણિત એવું કહે કે આ વસ્તુ શક્ય નથી. કેમ ખબર? આ દુનિયામાં કોઈ એવી સંખ્યા નથી કે જેનો વર્ગ ઋણ આવે, -1 આવે.
છે કોઈ સંખ્યા કે જેનો વર્ગ -1 આવી શકે? તમે કોઈ બી સંખ્યા લેવ એનો વર્ગ ધન આવે, આ તમે બાળપણથી શીખેલા છો. કેમ કે ઓછા ઓછા વત્તા થાય ને વત્તા 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 જ થાયલા. ઓછા એમ કે વત્તા વત્તા ઓછા એમ કે વત્તા વત્તા બી વત્તા થાય, ઓછા ઓછા બી વત્તા. એટલે જવાબમાં આવે તો વત્તા, ઓછા નહીં આવે. એટલે તું કહીહો કર, જે થાય તે કરી લે, ઓછા 1 ની જ આવે. એક્સ બરાબર તો કઈ બી લઈ લે, કોઈને હો બોલાવ, જવાબમાં ઓછા 1 નહીં આવે. સમજી ગયા? એટલે અહીંયા લખવાનું જે શક્ય નથી, આ વસ્તુ શક્ય નથી. અને જો આ વસ્તુ નહીં થાય એનો મતલબ કે બિચારી આ બહુપદી પાસે એક બી શૂન્ય નથી. માટે પી ઓફ એક્સ ને એક પણ શૂન્ય નથી. કોને નિયમ જ પડી સમજ બધાને? ચાલો આ તમારું હવે હોમવર્ક. 18 દાખલા છે. આ 18 દાખલામાં તમે આ રીત વાપરજો. આ રીત શીખવાડી ને? અને જો એક દાખલો 1 મિનિટથી બી ઓછા સમયમાં થઈ જાય એટલા નાના છે. સમજ પડી? તો બી આપણે એક દાખલાની 1 મિનિટ ગણીએ તો 18 મિનિટનું જ લેસન છે. વધારેમાં વધારે અડધો કલાક, કદાચ કોઈ દાખલામાં ભૂલ પડે તો, એટલે ઓછું લેસન છે. આ બધા જવાબ અહીંયા લખેલા છે. ચાલો હવે મેં શું કહેતો તો, ચાલો અસાઇન ડેટ આજની તારીખ કઈ છે? 12/7/25. ગુરુવારની તારીખ બોલો તો. આમાં કયો વાર છે આજે? સેટરડે. હા, એટલે કે તમારે હવે ગુરુવાર સુધીમાં બધું જ લેસન જે બી હોય તે બધું પતાવી દેજો. આ તમને કહી દીધું. કદાચ કોઈનું આજનું બાકી હોય તો ચાલો માફ કરી દઈએ, પણ ગુરુવારે કોઈ માફી નહીં. કેમ કે હવે બહુપદીમાં હું સિરિયસ છું. હું ચલાવી શકું એમ નથી. તમારી બેદરકારી, તમારી લાપરવાહી. બરાબર સમજી ગયા? કેમ કે આ ચેપ્ટર એટલે ખૂબ અગત્યનું. ગણિતનો પાયો, અને પાયો હોવો જોઈએ મજબૂત, તો બિલ્ડિંગ ઊભી થાય. નહીં તો પછી બિલ્ડિંગ ગમે ત્યારે પડી જાય. આજકાલ જો બ્રિજ તૂટી જાય છે એ રીતના તમે હો તૂટી જહો બહુપદી વગર. ચાલો હવે ગુરુવારે મહિલા આપણે